હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવું રીંગણ બટેટાનું શાક। તો આપણે જ્યારે પ્રસંગોમાં જતા હોઈએ છીએ ત્યારે કંદોઈ ખૂબ જ સરસ એવું શાક બનાવતા હોઈએ છીએ। તો એ જ રીતે આજે આપણે શાક બનાવીશું રીંગણ બટેટાનું, અને ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે। તો અહીંયા એના માટે મેં લીલા 3 નાના રીંગણ લીધા છે અને 2 નાના બટેટા લીધા છે। આ શાક છે એ 2 થી 3 લોકો ખાઈ શકે એટલું બનીને તૈયાર થશે। તો આપણે ઉપરનો ભાગ છે એ ડંઠલનો હટાવી દેવાનો છે અને ત્યાર પછી આપણે 2 ચીરીઓમાં કાપી અને આ રીતે મોટા ટુકડામાં રીંગણને સમારી લઈશું। તો અહીંયા મેં બધા જ રીંગણને એ રીતે સમારી અને તૈયાર કરી લીધા છે અને બટેટાને પણ મોટા ટુકડામાં સમાર્યા છે, કારણ કે આપણે પ્રસંગોમાં જતા હોઈએ તો બધું શાક છે એ મોટા ટુકડાઓમાં હોય છે। તો આપણે એ જ રીતે બનાવીએ છીએ। તો ગેસ પર મેં અહીંયા પેન રાખી દીધી છે અને અત્યારે ગેસની ફ્લેમ મેં લો રાખી છે। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ, બાદિયું, તજનો ટુકડો, તમાલપત્ર અને તેલ છે એ તમારે જો પસંદ વધારે હોય તો વધારે લેવાનું। મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, વધારે તેલ નથી લીધું। તો રાઈ છે એ સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને મસાલા છે એ આપણે કંદોઈ આખા મસાલા જે વાપરે છે એ જ મસાલાનો આપણે ઉપયોગ કર્યો છે। તો આ રીતે મસાલા સરસ તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર હિંગ નાખી અને બટેટા પહેલાં નાખી દઈશું અને બટેટાને આપણે થોડીવાર માટે પહેલાં કૂક કરી લેવાના છે, કેમ કે રીંગણને ચડતા વાર નથી લાગતી, પરંતુ બટેટાને સમય લાગે છે એટલે। હવે અહીંયા મેં આદુની પેસ્ટ અડધી ચમચી જેટલી નાખી દીધી છે અને એને પણ બટેટાની સાથે સાતળી લઈશું સારી રીતે 2 થી 3 મિનિટ જેવું। બટેટા થોડા સતળાઈ જાય, કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાર પછી તમારે રીંગણ છે એ પાણીમાંથી લઈ અને આપણે એની અંદર ફોડવા નાખી દઈશું। તો આ રીતે રીંગણના ફોડવા મેં નાખી દીધા છે અને તમારે જે આમાં કાળા રીંગણ પણ મળતા હોય છે અને સફેદ રીંગણ પણ મળતા હોય છે, તમારે જે અનુકૂળ હોય એ તમે રીંગણનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જે ટુકડા છે રીંગણના એની સાઇઝ મોટી રાખવાની છે। તો હવે આપણે બટેટાને 3 થી 4 મિનિટ જેવા મેં એને સાતળી લીધા હતા પહેલાં તેલમાં, જેથી કરીને જે 70-80% જેવા કૂક થઈ જાય। ત્યાર પછી રીંગણ નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને અહીંયા મેં 1 ટમેટું નાની સાઈઝનું હતું એ સમારીને લીધું છે, એ નાખી દઈશું, જેથી ટમેટું નાખવાથી શાકનો સ્વાદ છે એ ખૂબ જ સારો એવો આવે છે એટલે। હવે સારી રીતે 2 થી 3 મિનિટ થાય ત્યારે મિક્સ કર્યા પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખીશું, અડધી ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું નાખીશું અને અડધી ચમચીથી ઉપર પોણી ચમચી એટલે આપણે કાશ્મીરી મરચું નાખીશું, જેથી શાકનો કલર સરસ આવે અને 1 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। તો રૂટીન જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એ જ મસાલાનો પહેલાં આપણે ઉપયોગ કરીશું અને અત્યારે ગેસની ફ્લેમ મેં સાવ લો રાખી છે, કેમ કે શાક છે એ બળે નહીં અને મસાલા પણ બળે નહીં, નહીંતર શાકનો કલર જ બદલાઈ જશે। તો એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે અત્યારે કરીશું અને હવે કવર કરી દઈશું। કવર કરી અને 2 થી 3 મિનિટ સુધી કૂક કરવાનું છે। આ રીતે શાકને કૂક કરીશું ને તો કલર છે એ શાકનો ખૂબ જ સરસ આવે છે અને મસાલા અને શાક બંને સાથે ખૂબ સરસ રીતે ચડી જાય છે। તમે કોઈ પણ શાક બનાવો તો આ રીતે બનાવશો તો તમારું શાક છે કંદોઈ બનાવે એ રીતે જ બનશે, પાણી છૂટું નહીં પડે। તો હવે અહીંયા મેં અડધો કપ પાણી નાખ્યું છે, મને પાણી ઓછું લાગે છે એટલે હું ફરીથી અડધો કપ નાખું, એટલે ટોટલ 1 કપ પાણી નાખીશું, કેમ કે આપણે પેનમાં કરીએ છીએ એટલે થોડોક સમય લાગે એટલે પાણીનું પ્રમાણ મેં લીધું છે। કુકરમાં તો સમય લાગે નહીં બિલકુલ, પરંતુ કંદોઈ છે એ આ રીતે મોટા ટોપમાં બનાવતા હોઈએ છીએ, આપણે જોતા હોઈએ છીએ, તો શાક છે ટેસ્ટમાં સારું લાગે છે એટલે આપણે અહીંયા પેનમાં જ બનાવીશું। 4 થી 5 મિનિટ જેવો સમય થાય મીડિયમ ફ્લેમ ઉપર એટલે આપણે ફરીથી ચલાવીને ચેક કરી લેવાનું છે। હવે શાક છે થોડુંક ઓલમોસ્ટ કૂક થવા જ આવ્યું છે, તો આપણે એની અંદર હવે અહીંયા 2 ચમચી જેટલો સિંગનો ભૂકો નાખી દઈશું। કાચી સિંગનો મેં ભૂકો કરીને લીધો છે, સિંગનો ભૂકો છે એ શાકમાં ખૂબ જ સરસ એવો લાગે છે અને તમારે અહીંયા 2 ચમચી સિંગનો ભૂકો ન લેવો હોય તો તમે 1 ચમચી ઝીણું ટોપરાનું છીણ પણ નાખી શકો છો, તો પણ શાક સરસ લાગે છે। હવે 3 થી 4 મિનિટ સુધી આપણે કવર કરી અને શાકને કૂક થવા દઈશું। તો 3 થી 4 મિનિટ પછી તમે જોશો તો શાકનો કલર પણ બદલાઈ ગયો છે ને ખૂબ જ સરસ એવું ચડી ગયું છે।
હવે આપણે એની અંદર 1 ચમચી જેટલો ગોળ અને અડધું ફાંડું લીંબુનું નાખી દઈશું, જેથી શાકનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવશે. તો આ રીતે આપણે પાછળથી ગોળ અને લીંબુ નાખવાથી શાકનો સ્વાદ જ બદલાઈ જાય છે. જ્યારે આપણે વરામાં જતા હોઈએ છીએ તો આપણે જ્યારે શાક ખાઈએ તો આપણને ટેસ્ટ ખૂબ જ અલગ આવતો હોય છે અને બહુ સરસ લાગે છે. તો એ જ રીતે સેમ આપણે આજે શાક બનાવ્યું છે. હવે લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે જો ઘરમાં ગમે ત્યારે શાક બનાવશો તો વરા પ્રસંગમાં બને એવું જ તમારું શાક ઘરે બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો શાક એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. અને લગ્ન પ્રસંગમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. જો તમને તેલ વધારે હોય તો તમે એ પ્રમાણે તેલ વધારે લેવાનું. તો આપણું શાક છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં એને સર્વ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારું રીંગણ બટેટાનું શાક કેવું લાગ્યું છે. અને એકવાર ખાસ બનાવીને ખાઈ જોજો. એકવાર આ રીતે શાક બનાવશો ને તો તમને પણ એમ થશે કે ના, રીંગણ બટેટાનું શાક તો આવું જ બનાવવું જોઈએ. એટલું સરસ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. હવે ઉપરથી આપણે લીલા ધાણા નાખી અને ગાર્નિશિંગ કરી દઈશું. તો આ શાકને બનતા આપણે 10 મિનિટની અંદર શાક બનીને રેડી થઈ જાય છે. બહુ સમય નથી લાગતો. તૈયાર છે આપણું લગ્ન પ્રસંગમાં બને તેવું રીંગણ બટેટાનું શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.